નમસ્કાર ગુજરાત, સ્વાગત છે તમારું આજના સૌથી મોટા ખેડૂત સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ છે 2024માં ચૂંટણી ક્યારે આવશે, ખેડૂતોના વોટ ખેંચવા સરકાર શું જાહેરાત કરશે, ખેડૂતોને 4000 રૂપિયા એક સાથે મળશે, 16મો 17મો અને 18મો હપ્તો ક્યારે આવશે, તમામ માહિતી આજના વિડીયોમાં તમને જણાવું એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો વાત કરીએ કે ભારત દેશમાં 18મી લોકસભાની ચૂંટણી એપ્રિલ મે 2024માં યોજાવાની સંભાવના છે। લોકસભાની ચૂંટણી 5 વર્ષે એકવાર યોજવામાં આવી છે। લોકસભાની ચૂંટણી 543 મેમ્બર ચૂંટવા માટે હોય છે। આ ચૂંટાયેલા મેમ્બરો દ્વારા પીએમની પસંદગી થાય છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર ચૂંટણી પહેલાં ખેડૂતોને ટાર્ગેટ કરી શકે છે અને ખેડૂતોના વોટ એમના ખાતામાં લઈ શકે છે। જોકે ખેડૂતોના વોટ ખાતામાં લેવા માટે ખેડૂતોને સરકાર ભેટ આપશે, જેમાં ખેડૂતોને એક સાથે 2 હપ્તા મળે તેવી પણ માહિતી મળી રહી છે। જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે તે અંતર્ગત ખેડૂતોના ખાતામાં છે તે 4000 રૂપિયા છે તે ટ્રાન્સફર કરવામાં આવી શકે છે ચૂંટણી પહેલાં। હવે ખેડૂતોને 6000ની જગ્યાએ 8000 કાં તો 9000 રૂપિયા મળશે। છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતોને બજેટ સમયે એક સમાચાર મળતા રહે છે કે આ વખતે ખેડૂત બજેટ વધારવામાં આવે અને ખેડૂતોને વધારે લાભ આપવામાં આવે। જોકે આ વખતે ચૂંટણી 2024માં આવી રહી છે અને પહેલા ફેબ્રુઆરીમાં કેન્દ્ર સરકાર બજેટ રજૂ કરશે અને એ બજેટમાં નિર્મલા સીતારમણ ખેડૂતો માટે વધારે બજેટ ફાળવી શકે છે। ચૂંટણી આવતી હોવાથી નારાજ ખેડૂતોને સરકાર પીએમ કિસાન યોજનાની અંદર રકમ વધારી શકે છે। હવે વર્ષે દરમિયાન 8000 કાં તો 9000 રૂપિયા મળી શકે છે ખેડૂતોને। લોકસભાની ચૂંટણી પહેલાં 16મો હપ્તો બહાર પાડવામાં આવશે। હાલ સૂત્રો મુજબ એવી માહિતી મળી રહી છે કે 17મો હપ્તો પણ એક સાથે આપવામાં આવે, એટલે કે ખેડૂતોને 16મા હપ્તાના 2000 રૂપિયા અને 17મા હપ્તાના 2000 એટલે કે એમ મળીને કુલ 4000 રૂપિયા છે તે ખેડૂતોને મળી જશે લોકસભાની ચૂંટણી પહેલાં। શા માટે ખેડૂતોને 4000 રૂપિયા એક સાથે મળી શકે છે? તો મિત્રો વાત કરીએ કે છેલ્લા 24 ફેબ્રુઆરી 2019ના રોજ લોકસભાની ચૂંટણી હતી, જે છેલ્લી ચૂંટણી પહેલાં પીએમ મોદી એક બટન દબાવીને પીએમ કિસાન યોજનાના પ્રથમ અને બીજો હપ્તો એકસાથે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો। આમ ત્યારે ખેડૂતોના બેંક ખાતામાં એકસાથે 4000 રૂપિયાની રકમ છે તે ટ્રાન્સફર કરવામાં આવી હતી, જે નિર્ણયના કારણે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ચૂંટણીનો ફાયદો થયો હતો। આપને જણાવી દઈએ કે 2019માં કેન્દ્રની મોદી સરકારને 2014 કરતાં મોટી બહુમતી મળી હતી। આવી જ રીતે કેન્દ્ર સરકાર ફરી એકવાર સત્તા ઉપર રાજ કરવા અને કૃષિ કાયદાથી નારાજ ખેડૂતોને મનાવવા માટે ફોર્મ્યુલા 2024માં પણ પુનરાવર્તન કરી શકે છે। જે મુજબ આવનારા 4 થી 5 મહિના ખેડૂતોના ખાતામાં 4000 રૂપિયા એકસાથે જમા થઈ જશે। 2024માં 2000 રૂપિયાનો 16મો 17મો 18મો હપ્તો ક્યારે આવશે? તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ કે પીએમ કિસાન યોજનાની અંદર પ્રથમ હપ્તો છે તે ડિસેમ્બરથી લઈને માર્ચ મહિનાની અંદર જમા થતો હોય છે, જ્યારે બીજો હપ્તો છે તે એપ્રિલથી લઈને જુલાઈ મહિનાની વચ્ચે જમા થતો હોય છે અને ત્રીજો હપ્તો છે તે ઓગસ્ટ મહિનાથી લઈને નવેમ્બર માસની અંદર ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવતો હોય છે સરકાર દ્વારા। તો આ સિસ્ટમ પ્રમાણે ખેડૂતોના ખાતામાં 16મા હપ્તાના પૈસા ડિસેમ્બર 2023થી લઈ માર્ચ 2024 સુધીમાં જમા થશે, જ્યારે પીએમ કિસાન યોજના અંતર્ગત 17મા હપ્તાના પૈસા છે તે ખેડૂતોના ખાતામાં એપ્રિલ 2024થી લઈને જુલાઈ 2024ની વચ્ચેના ગાળામાં ખાતામાં જમા થતા હોય છે। જ્યારે ખેડૂતો 18મા હપ્તાની રાહ જોતા હશે ત્યારે ખેડૂતોના ખાતામાં ઓગસ્ટ 2024થી લઈને નવેમ્બર 2024ના વચગાળામાં ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો 18મો હપ્તો જમા કરી દેવામાં આવશે। સાથે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। જય જવાન જય